પટેલ પ્રહલાદભાઈ. ને કારણે અમેરિકાના શેર બજારમાં પણ હાહાકાર મચી ગયો છે. અમેરિકામાં ભયંકર જેને કહી શકાય ને કે મંદીનો માહોલ હોય, મંદીનો ઓછાયો હોય એવો માહોલ સર્જાઈ ગયો છે. એટલું જ નહીં, અમેરિકામાં એક પ્રકારનો ભય અને અનિશ્ચિતતાનો માહોલ છે અને એ માહોલ જે છે અમેરિકાના શેર બજારમાં સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યો છે. એવું કહેવાય છે કે અમેરિકામાં મંદીના ભણકારા વાગી રહ્યા છે. એ વાતનું સમર્થન તો નહીં પણ અંદેશો જે છે ખુદ ડોનાલ્ડ ટ્રમ્પે એક નિવેદન ફોક્સ ચેનલના ઇન્ટરવ્યુ દ્વારા પરોક્ષ રીતે આપી દીધું અને એની અર્થઘટન જે છે એ જે વાક્ય બોલ્યા એનું અર્થઘટન શેર બજાર અને બધા એવું કહ્યું કે ડોનાલ્ડ ટ્રમ્પ ઇનકાર કરતા નથી કે અમેરિકામાં મંદી ન આવી શકે. આ ટ્રાન્ઝિશન પીરિયડ છે અને ટ્રાન્ઝિશન પીરિયડની વ્યાખ્યા લોકોએ કરી કે ડોનાલ્ડ ટ્રમ્પ પરોક્ષ રીતે સ્વીકારી રહ્યા છે કે અમેરિકામાં મંદી આવી શકે છે, એક પીરિયડ આવી શકે છે અને એને કારણે આ ટ્રમ્પનું જે તાંડવ જે છે સમગ્ર વિશ્વને દજાડે એવો માહોલ થઈ ગયો છે. શેર બજારમાં તો તબાહી આવી રહી છે. અમેરિકાના શેર બજારની જ વાત કરો તો અમેરિકાના શેર બજારમાં ગઈકાલે વોલ સ્ટ્રીટ જે છે 2025નો સૌથી ખરાબમાં ખરાબ દિવસ હતો. એટલું જ નહીં, સપ્ટેમ્બર 2022 પછી પણ કદાચ તમે જુઓ તો શેર બજાર લિટરલી ધબાઈનમ થઈ ગયું હતું. એક જ દિવસમાં સ્ટેન્ડર્ડ એન્ડ પુઅર જે અમેરિકાનું એકદમ બ્રોડ બેઝડ શેર બજાર કહેવાય છે, સ્ટેન્ડર્ડ એન્ડ પુઅર 500, એમાં $4 ટ્રિલિયન નુકસાન થયું હતું. અને આ $4 ટ્રિલિયન એટલે ભારતની ઇકોનોમી કરતાં પણ વધારે મોટું નુકસાન અમેરિકામાં એક જ દિવસમાં સ્વાહા થઈ ગયું. અને એથી પણ આગળ અમેરિકાનો ડોલર ઇન્ડેક્સ છે એ ઘટીને 103.5 થઈ ગયું છે. સોનું અને ચાંદીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. ક્રૂડના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. અને આ જે અમેરિકાના શેર બજારની જે અસર છે, અમેરિકાનું શેર બજાર તો ધબાઈનમ થયું પણ એની અસર તમે જુઓ તો જાપાનમાં, તાઇવાનમાં, હોંગકોંગમાં, સિંગાપુરમાં, ચીનમાં, ઓસ્ટ્રેલિયામાં પણ થઈ છે. અને એવું સ્વપ્ન લઈને ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટણી તો જીતી ગયા, પરંતુ હવે એવું લાગે છે કે દુનિયાભરની પથારી તેઓ ફેરવી રહ્યા છે તેમની નીતિ રીતિને કારણે. હવે આ એક વિધાન કરે છે ને એને કારણે દુનિયાભરના શેર બજારો ડાઉન થાય છે. એ તો આપણે જોયું કે ભારતના શેર બજારની કેવી માઠી બેઠી એ આવ્યા એની સાથે જ. પરંતુ હવે અમેરિકાને પણ પેલું કહે છે ને ખાડો ખોદે એ જ પડે એવી હાલત અમેરિકામાં થઈ છે. કારણ કે દુનિયાના બીજા બજારો કરતાં વધારે અસર જે છે એ અમેરિકાના શેર બજારમાં થઈ છે ને. મેં તમને કહ્યું તેમ કે ચીનમાં કે કેનેડામાં કે મેક્સિકોમાં તો જે નુકસાન થતા હશે થશે. યુરોપિયન યુનિયન અને ભારતમાં તો 2 એપ્રિલ પછી એમનું ટેરિફ વોર કે ટ્રેડ વોર આવશે. પણ એમના પોતાના જ ખાસ દોસ્ત, એમના પોતાના કટ્ટર સમર્થક એલોન મસ્કની હાલત જુઓ તો એલોન મસ્કનો શેર જે છે એ સોમવારે 15% જેટલો ડાઉન થયો હતો. સપ્ટેમ્બર 2020માં $480 પર હતો એ શેર આજે $222 પર થઈ ગયો. એટલે $130 અબજ નુકસાન તો ખાલી 2025માં શ્રીમાન એલોન મસ્કને થયું છે. અને ડોનાલ્ડ ટ્રમ્પે એલોન મસ્કને અને એની કંપનીને નુકસાન ન થાય એ હેતુથી ગુરુવારે એની નવી નક્કોર ટેસ્લા ગાડી ખરીદવાનું વચન આપ્યું છે. કદાચ ડોનાલ્ડ ટ્રમ્પ જઈને ખરીદશે પણ ખરા, પણ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનબાજી અને એમને અવારનવાર જે ધમકી ને ભપકી ને એ જે બેફામ નિવેદનબાજી કરી રહ્યા છે એના કારણે દુનિયાભરમાં જે માહોલ બગડ્યો છે એટલે એવું લાગે છે કે આગ ફાટતું હોય ને ત્યાં થીંગડું ક્યાં મારશે. ટૂંકમાં વાતાવરણ જે છે ને એ ડોનાલ્ડ ટ્રમ્પે એકદમ દોડી નાખ્યું છે. અને એને કારણે કેનેડા, મેક્સિકો જેવા દેશો પણ અત્યારે અમેરિકાની સામે ભૂરાયા થઈ રહ્યા છે. ચીને તો ઈંટનો જવાબ પથ્થરથી આપવાની ધમકી સુદ્ધા ઉચ્ચારી દીધી છે અને અમેરિકામાં જ પેનિકનો માહોલ થઈ ગયો છે. મેં તમને કહ્યું તેમ કે સ્ટેન્ડર્ડ એન્ડ પુઅર જે છે જે અમેરિકાનો સૌથી બ્રોડ બેઝ શેર બજાર ગણાય છે એમાં 2.7% એટલે સૌથી વધુ નુકસાન એક દિવસમાં થયું. ડાઉ જોન્સ, અત્યારે હું આ વિડીયો બનાવી રહ્યો છું ત્યારે અમેરિકામાં ટ્રેડિંગ ઇન્ડિયાના સમયની સરખામણીમાં મોડા શરૂ થાય છે. એટલે અત્યારે જ્યારે હું મોડી રાત્રે બનાવી રહ્યો છું ત્યારે ડાઉ જોન્સ 890 પોઈન્ટ ડાઉન છે, જે ઇન્ડસ્ટ્રીયલ શેર બજાર પર આધારિત છે. એનો અર્થ એ કે અમેરિકામાં ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ પણ ડાઉન છે. અને નાસ્ડેકની વાત કરું તો નાસ્ડેક 4% જેટલું ડાઉન છે. એટલે સપ્ટેમ્બર 2022ની સરખામણીમાં નાસ્ડેક જે છે એમાં સૌથી મોટો ઘટાડો થયો છે. અને
અમેરિકાની જે મેગ્નિફિસન્ટ 7 કંપનીઝ ગણાય છે, ટેક કંપનીઝ ગણાય છે, દાખલા તરીકે ટેસ્લા તો મેં તમને વાત કરી કે 15% જેટલો ડાઉન થયો, પણ એને બાદ કરતા પણ તમે એપલ છે, એનવીડિયા છે, મેટા એટલે કે ફેસબુક અને વોટ્સએપ વાળી જે કંપની માર્ક ઝુકરબર્ગની કંપની છે એ, આલ્ફાબેટ, માઇક્રોસોફ્ટ કંપની, એમેઝોન કંપની, આ બધી જ કંપનીઓ જે છે એ બધી જ કંપનીઓના શેર જે છે એ ડાઉન થઈ રહ્યા છે 4.5%થી લઈને 15% સુધી, ટેસ્લાની વાત કરીએ તો. અને અમેરિકામાં એને કારણે જે હાહાકાર મચ્યો છે, એક મંદીનો માહોલ સર્જાયો છે, એક અનિશ્ચિતતા અને ભયના ઓથાર વચ્ચે લોકો આવી ગયા છે. અમેરિકામાં ફુગાવો વધી રહ્યો છે, અમેરિકામાં મોંઘવારી વધી ગઈ છે. એક ઈંડાની ટ્રે જે છે એ $3 થી $3.5 મળતી હતી, આજે $10 થી $12 થઈ ગઈ છે. અને જેપી મોર્ગન અને ગોલ્ડમેન સેક્સ જેવી જે કંપનીઝ છે, ઇન્વેસ્ટમેન્ટ બેન્કર્સ જે છે એ લોકો કહી રહ્યા છે કે ભાઈ અમેરિકામાં મંદી આવવાની સંભાવના જે છે એ વધી ગઈ છે. વાસ્તવિકતા એ છે મિત્રો કે ટ્રમ્પનો અહંકાર છે ને એ એના સ્થાને છે, પણ અર્થશાસ્ત્રના નિયમો ટ્રમ્પના અહંકારને સાંભળતા નથી. વૈશ્વિકરણનો માહોલ છે અને વૈશ્વિકરણના માહોલમાં અર્થતંત્ર જે છે ને એ પોતાની ચાલ પર ચાલતું હોય છે. હવે તમે કેનેડાને ધમકાવવાની વાત કરો છો, કેનેડાના નવા વડાપ્રધાને આવતાની સાથે કહ્યું કે અમે અમેરિકાની કોઈ ધમકીને સહન કરવાના નથી, અને જો અમેરિકા અમને ટેરિફથી ડરાવવા માંગતું હોય તો અમે અમેરિકાનો વીજ સપ્લાય જે છે એ બંધ કરી દઈશું. હવે અમેરિકાનો વીજ પુરવઠો બંધ કરી દે તો અમેરિકાની તો વીજ માંગ જે છે એ કેનેડા પર નિર્ભર છે. એટલે કેનેડા જે છે એ ડોનાલ્ડ ટ્રમ્પની ધમકી કે ભક્તિથી ડરતું નથી, બલકે કેનેડામાં તો લોકોએ અમેરિકન પ્રોડક્ટનો બાયકોટ કરવાનું શરૂઆત કરી દીધું છે ને એને કારણે કેનેડાની કંપનીઓ જે છે એ આત્મનિર્ભર થઈ રહી છે અને કેનેડામાં એક પ્રકારની રાષ્ટ્રીય અસ્મિતાનો માહોલ થયો છે, જેને કારણે કેનેડિયન કંપનીઓના સ્ટોક જે છે એ ઉપર જઈ રહ્યા છે. ચીન, મેં તમને અગાઉ કહ્યું તેમ, અમેરિકાથી ડરે એમ નથી. અમેરિકા કરતાં સેકન્ડ લાર્જેસ્ટ ઇકોનોમી જે છે એ ચીનની છે. અને એ સ્થિતિ તમે જુઓ તો દુનિયાભરના દેશોની છે. હવે ભારત જેવો દેશ જે છે એ તો ટેરિફ વોર કે ટ્રેડ વોર ટ્રમ્પ શું કરશે એની રાહ 2 એપ્રિલ સુધી જોઈ શકશે, કારણ કે 1 એપ્રિલ એટલે કે એપ્રિલ ફૂલના દિવસે ડોનાલ્ડ ટ્રમ્પ કદાચ લાગુ નહીં કરે. આજની તારીખે ભારતીય બજાર સ્થિર છે, કારણ કે જે ડેમેજ થવાનું હતું, નુકસાન થવાનું હતું, દબાઈનમ થવાનું હતું એ થઈ ગયું. પણ તમે દુનિયાભરનો માહોલ જુઓ તો ક્રૂડ ઓઇલના ભાવ જે સતત ઘટી રહ્યા છે એ મંદીનો સંકેત આપી રહ્યા છે. સિમિલરલી સોના અને ચાંદીના ભાવ જે રીતના વધી રહ્યા છે એ જોતા લાગે છે કે ઇન્વેસ્ટરોને હવે શેર બજારમાં કે રિયલ એસ્ટેટમાં ભરોસો રહ્યો નથી, એટલે એ લોકો સોના અને ચાંદી તરફ આગળ ધપી રહ્યા છે. રૂપિયો જે છે એનું ગબડવાનું ચાલુ છે, રૂપિયો હજુ એટલો બધો સ્થિર થયો નથી. અને અમેરિકામાં મંદી આવે તો એફઆઈઆઈ શું ભારત તરફ આવી શકે? હવે એક ગ્રુપ એવું માને છે કે અમેરિકામાં મંદીનો માહોલ છે ને અમેરિકામાં જો શેર બજાર ડાઉન જતું હોય તો મળતર ભારતમાં મેળવવા માટે એફઆઈઆઈ છે એ ફરી પાછી ભારતમાં આવી શકે, સાઉથ કોરિયામાં જઈ શકે, થાઈલેન્ડમાં જઈ શકે, સિંગાપોર તરફ જઈ શકે, ઓસ્ટ્રેલિયા કે જાપાન તરફ જઈ શકે. પરંતુ ટ્રમ્પ જે છે એનું નિવેદન જે છે એ બહુ સૂચક હતું, કારણ કે ટ્રમ્પ જે છે એને ફોક્સને જે ઇન્ટરવ્યૂ આપ્યો એમાં એને એવું કહ્યું કે અમેરિકા એક ટ્રાન્ઝિશન ફેઝમાંથી પસાર થઈ રહ્યું છે. અમેરિકામાં અમે વેલ્થ જનરેટ કરવાની કોશિશ કરી રહ્યા છીએ અને એ પ્રક્રિયામાં એક ટ્રાન્ઝિશન પીરિયડ આવી શકે, પરંતુ હું એની આગાહી ન કરી શકું. અલબત્ત ટ્રમ્પના બોલવા પર કોઈ ભરોસો કરતું નથી, કારણ કે ટ્રમ્પ ગમે ત્યારે યુ ટર્ન મારી શકે છે. ટ્રમ્પ જે છે એ યુરોપના દેશોને બાયપાસ કરીને સીધું રશિયા સાથે સમજૂતીની વાત કરી શકે છે. એ ચીન સાથે કદાચ સમજૂતી કરી નાખે તો કોઈ નવાઈ પામતા નહીં. હવે આજે જ અમેરિકા અને યુક્રેનના પ્રતિનિધિઓ સાઉદી અરેબિયામાં મળ્યા ત્યારે અમેરિકી વિદેશ મંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે યુક્રેને અમુક જમીનનો ભાગ જે છે એ તો રશિયાને આપવો પડશે. એનો અર્થ એ કે અમેરિકા રશિયાની તરફેણ કરી રહ્યું છે અને યુક્રેનને કહી રહ્યું છે કે તારે વાસ્તવિકતા સ્વીકારી અને જમીનનો કેટલોક ભાગ તારે રશિયાને આપી દેવો પડશે. અને સાથોસાથ અમેરિકા જે છે રેર મેટલ અર્થ મેટલ્સ, જે રેરેસ્ટ ઓફ રેર અર્થ કે અર્થ મેટલ્સ કહે છે, એની સોદાબાજી અથવા તો એનો કોન્ટ્રાક્ટ જે છે એ પણ યુક્રેન સાથે કરવા માંગે છે. ટૂંકમાં યુક્રેનનું કાંડું આમળવાની વાત તો ચાલુ જ છે, પરંતુ
ફોક્સ ન્યૂઝને જે ઇન્ટરવ્યૂ ડોનાલ્ડ ટ્રમ્પે આપ્યો ને એમાં જે એક આ સાંકેતિક વાક્ય કહ્યું કે ટ્રાન્ઝિશન પીરિયડ છે ને એમાં કદાચ બજાર થોડું ડાઉન જઈ શકે અને મંદીનો માહોલ પણ આવી શકે એવું જે અર્થઘટન લોકોએ કહ્યું. હવે અમેરિકામાં છે ને આમ જોવા જઈએ તો મંદીની કોઈ સ્પષ્ટ વ્યાખ્યા નથી, પરંતુ અત્યારે જે ચાલી રહ્યું છે એનાથી અમેરિકન માર્કેટ જે છે સમસમી ગયું છે. અમેરિકન રોકાણકારો જે છે એ પણ થોડા ડરી ગયા છે. અમેરિકાનો ઇતિહાસ કહે છે કે 1857થી 2024 સુધીમાં લગભગ 34 વખત અમેરિકામાં મંદી આવી છે અને સૌથી વધુ ખતરનાક મંદી જે હતી એ 1873માં સતત 5 વર્ષ સુધી ચાલી હતી. એને બાદ કરતા તમે જુઓ તો અમેરિકામાં સૌથી ટૂંકી મંદી જે છે એ કોરોના વખતે 2020માં ફેબ્રુઆરીથી એપ્રિલ સુધીના માત્ર 2 જ મહિના સુધી ચાલી હતી. આ 34 વખતની મંદી છે. મોટે ભાગની મંદી જે છે 1 વર્ષથી ઓછા સમયમાં ચાલી છે. બહુ જ ઓછી મંદી એવી છે કે જે 12 મહિનાથી ઉપર 17-18 મહિના સુધી ચાલી હોય. પરંતુ એ જે મંદી આવે છે એ મંદીની અસર જે છે એ દુનિયાભરના શેર બજાર પર થાય છે, દુનિયાભરના અર્થતંત્ર પર થાય છે. કારણ કે અમેરિકન ઇકોનોમી જે છે દુનિયાની સૌથી મોટી ઇકોનોમી છે. ગ્લોબલ ઇકોનોમીમાં અમેરિકાનું યોગદાન લગભગ 28% જેટલું છે. એટલે અત્યારના સંકેતો મેં તમને કહ્યું તેમ અમેરિકામાં ફુગાવો છે, અમેરિકામાં જે રીતના શેર બજાર ડાઉન જઈ રહ્યું છે, અમેરિકામાં જે રીતના મોંઘવારી વધી રહી છે, અમેરિકન માર્કેટમાં જે રીતના ડિમાન્ડ ઘટી રહી છે અને કેનેડા, મેક્સિકો, ચીન એ પણ અમેરિકાની સામે રિવર્સ ટેરિફ વધારવાની વાત કરી રહ્યા છે. એટલે આ બધા સંકેત જે છે એ બહુ સારા નથી. અને એ સંદર્ભમાં ભારતીય શેર બજારનું શું થશે? ભારતીય શેર બજાર જે છે એ અત્યારે લગભગ સ્થિર થવાની કોશિશ કરી રહ્યું છે, પરંતુ એ સ્થિરતા કેટલી લાંબી ટકશે? ઇન્ડસઇન્ડ બેંકને કારણે મંગળવારે જ ભારતીય શેર બજાર જે છે એ ખાસું ડાઉન ગયું હતું અને ઇન્ડસઇન્ડ બેંકનો જે શેર છે એ લગભગ 27% જેટલો ડાઉન ગયો હતો. અલબત્ત આ એકમાત્ર શેર પૂરતી વાત છે, પરંતુ 2 દિવસમાં મ્યુચ્યુઅલ ફંડના ડેટા જે છે એ જાહેર થવાની સંભાવના છે. કારણ કે મ્યુચ્યુઅલ ફંડ એસોસિએશન જે છે એ પોતાના ડેટા જાહેર કરશે. હવે જાન્યુઆરીમાં મ્યુચ્યુઅલ ફંડે ભારતીય શેર બજારમાં લગભગ 26,000 કરોડ જેટલું મૂડીરોકાણ કર્યું હતું. હવે ફેબ્રુઆરીમાં એ મૂડીરોકાણ વધ્યું છે. જો ફેબ્રુઆરીમાં એ મૂડીરોકાણ વધ્યું હશે તો સંકેત પોઝિટિવ છે. અને જો ફેબ્રુઆરીમાં મૂડીરોકાણ એસઆઈપીમાં અથવા તો મ્યુચ્યુઅલ ફંડોનું રોકાણ જો ભારતીય શેર બજારમાં વધ્યું હોય તો એવી સંભાવના છે કે એફઆઈઆઈ ફરી પાછી ભારતમાં આવે અથવા તો ભારતીય શેર બજારમાં જે માલ પછાડી રહી છે એ માલ પછાડવાનું બંધ કરે. પણ જો આ ડેટા નેગેટિવ આવ્યો, રિપીટ હું ફરી કહું છું કે એસઆઈપી અને જે મ્યુચ્યુઅલ ફંડ જે છે એ મ્યુચ્યુઅલ ફંડોનું રોકાણ જે છે એ ભારતીય શેર બજારમાં જાન્યુઆરીની સરખામણીમાં ઓછું આવશે તો ફંડનો ટેકો શેર બજારને ઘટશે. અને જો ફંડનો ટેકો શેર બજારને ઘટે તો એફઆઈઆઈ જે છે એની વેચવાલી ફરી પાછી શરૂ થઈ શકે. એટલે અત્યારે આખો મામલો જે છે જો અને તો પર અટકેલો છે. થોભો અને રાહ જુઓ એ સિવાય આ બજારમાં કોઈ સારો વિકલ્પ દેખાતો નથી. અલબત્ત આગે આગે દેખો હોતા હૈ ક્યા.